નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। લદ્દાખના વિખ્યાત શિક્ષણવિદ, ઇનોવેટર અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની તેમના પૈતૃક ગામ ઉલેટ ટોકપો ખાતે ધરપકડ કરવામાં આવી છે। લેહમાં બુધવારે ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં તેમની અટકાયત કરવામાં આવી છે, જેણે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે। વાંગચુકે લદ્દાખને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની મુખ્ય માંગ સાથે તાજેતરમાં 35 દિવસની ભૂખ હડતાલ શરૂ કરી હતી। આ ભૂખ હડતાલના 15મા દિવસે લેહમાં હિંસા ફાટી નીકળી, જેમાં 4 લોકોના દુઃખદ મૃત્યુ થયા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। સોનમ વાંગચુક છેલ્લા એકાદ વર્ષથી લદ્દાખને બંધારણીય સુરક્ષા પ્રદાન કરવા માટે આંદોલન ચલાવી રહ્યા છે, જેમાં આમરણ અનશન અને દિલ્હી સુધીની કૂચનો સમાવેશ થાય છે। તેમણે માર્ચ 2024માં 21 દિવસની ભૂખ હડતાલ કરી હતી અને ઓક્ટોબર 2024માં દિલ્હી સુધી પદયાત્રા પણ કરી હતી। જોકે દિલ્હી પોલીસે સિંધુ બોર્ડર ખાતે તેમની અટકાયત કરી હતી। રસપ્રદ બાબત એ છે કે વર્ષ 2019માં કેન્દ્ર સરકારે જ્યારે અનુચ્છેદ 370 નાબૂદ કરીને જમ્મુ કાશ્મીર રાજ્યને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું, ત્યારે લદ્દાખવાસીઓએ લાંબા સમયથી ચાલી રહેલી અલગ થવાની માંગ સંતોષાતા આ નિર્ણયને આવકાર્યો હતો। સોનમ વાંગચુકે પણ આ નિર્ણયને આવકાર્યો હતો અને સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના કાર્યાલયનો આભાર માન્યો હતો। તેમણે ત્યારે લખ્યું હતું કે વડાપ્રધાન આભાર, લદ્દાખ લાંબા સમયથી જે સપનું જોઈ રહ્યું હતું તેને પૂર્ણ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા વડાપ્રધાન કાર્યાલયનો આભાર માનું છું। તેમણે એ સમયે વડાપ્રધાનના મોટા પ્રશંસક હોવાનું પણ જણાવ્યું હતું અને અનેક વખત દેશભક્તિ તથા ભારતીય સેના પ્રત્યેનો તેમનો પ્રેમ દેખાડ્યો હતો। જોકે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યા બાદ લદ્દાખના પર્યાવરણ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે બંધારણીય સુરક્ષાની જરૂરિયાત ઊભી થતાં તેમનો સંઘર્ષ શરૂ થયો। 6ઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખને સામેલ કરવાની માંગ સાથે વાંગચુકનો વિરોધ શરૂ થયો અને આ મુદ્દે હિંસા ફાટી નીકળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા થઈ રહી છે। કેટલાક લોકો તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે અમુક તેમને ચીનના એજન્ટ કહી રહ્યા છે। તેમના ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાન પ્રવાસના અહેવાલ અને બાંગ્લાદેશના વડાપ્રધાન મોહમ્મદ યુનુસને ગળે મળતા હોય તેવી જૂની તસવીરો પણ વ્યાપકપણે શેર થઈ રહી છે। હવે જાણીએ તેમની લદ્દાખના ગામડાથી પ્રખ્યાત શિક્ષણવિદ સુધીની સફર વિશે। તો સોનમ વાંગચુકની સંઘર્ષની વાર્તા તેમના બાળપણથી જ શરૂ થાય છે। તેમનો જન્મ 1966માં લેહના દુર્ગમ ગામ ઉલેટ ટોકપોમાં થયો હતો। તેમણે 9 વર્ષની ઉંમર સુધી ક્યારેય ઔપચારિક સ્કૂલ જોઈ નહોતી। તેમના માતાએ તેમને ઘરે જ સ્થાનિક ભાષામાં ભણતર આપ્યું હતું, જેના કારણે તેઓ પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી અલગ રીતે વિચારી શકતા હતા। વાંગચુકના પિતા સોનમ વાંગયાલ તે સમયે જમ્મુ કાશ્મીરમાં મંત્રી હતા। તેમ છતાં 9 વર્ષની ઉંમરે સોનમ વાંગચુકને શ્રીનગરની સ્થાનિક શાળામાં દાખલ કરવામાં આવ્યા। જોકે અંગ્રેજી ચોપડીઓ સમજ ન પડવાને કારણે શિક્ષકો કાં તો તેમને પાછલી પાટલીએ બેસાડી દેતા અથવા તો ક્લાસની બહાર ઊભા કરી દેતા। આ ત્રાસથી બચવા માટે તેઓ એકલા જ દિલ્હી આવી ગયા અને લદ્દાખના બાળકો માટેની વિશેષ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે અનેક દિવસો સુધી રાહ જોઈ। તેમની ઝઝુમવાની વૃત્તિ જોઈને પ્રિન્સિપાલે તેમને દાખલ કરી લીધા। એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ તેમનો સંઘર્ષ ચાલુ રહ્યો। શ્રીનગર રિજનલ એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગની પસંદગીને લઈને તેમના પિતા સાથે મતભેદ થતાં પિતાએ ભણતરનો ખર્ચ આપવાનો ઇનકાર કરી દીધો હતો। માત્ર 19 વર્ષની ઉંમરે સોનમ વાંગચુકે પોતાનો અને ભણતરનો ખર્ચ કાઢવા માટે બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને માત્ર 2 મહિનામાં જ 3 વર્ષની એન્જિનિયરિંગની ફીસ જેટલા પૈસા એકઠા કરી લીધા। આ અનુભવે જ તેમને શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવવા માટે પ્રેરિત કર્યા। કોલેજ પાસ કર્યા બાદ સોનમ વાંગચુકે 1988માં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ ફંડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખની શરૂઆત કરી, જેમાં પરંપરાગત શાળાકીય શિક્ષણથી ઇતર પ્રવૃત્તિ સાથે રહીને પ્રેક્ટિકલ ભણતર આપવામાં આવે છે, જેમાં મોટાભાગે શાળાકીય શિક્ષણમાં ફેલ થયેલા બાળકોને દાખલ કરવામાં આવતા। સોનમ વાંગચુકે 1994માં ઓપરેશન ન્યૂ હોપ શરૂ કર્યું, જેણે વર્ષો સુધી સરકારી શાળાઓની વ્યવસ્થામાં ફેરફાર લાવવા માટે કામ કર્યું। ONH દ્વારા 700 જેટલા શિક્ષકો અને 1000 જેટલી ગ્રામ શિક્ષણ સમિતિઓને તાલીમ આપવામાં આવી।
જેનાથી લદ્દાખના શાળાકીય શિક્ષણમાં મોટું પરિવર્તન આવ્યું. વર્ષ 1996માં જ્યાં માત્ર 5% છોકરાઓ જ ધોરણ 10ની પરીક્ષા પાસ કરતા હતા, ત્યાં વર્ષ 2015માં આ ટકાવારી વધીને 75% આસપાસ પહોંચી ગઈ. શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર પ્રદાન બદલ સોનમ વાંગચુકને વર્ષ 2018માં રેમન મેગ્સેસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિલ્મ 3 ઇડિયટ્સ રિલીઝ થયા બાદ તેમને જે લોકપ્રિયતા મળી તેના વિશે તેમણે એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી હતી કે આમિર ખાનનું રેન્ચોનું પાત્ર તેમનાથી પ્રેરિત હોવાની વાતને તેઓ નકારે છે. તેમનું જીવન ભલે સ્ક્રીન પરના પાત્ર જેવું લાગતું હોય, પરંતુ વાસ્તવમાં તેમનું સંઘર્ષ અને શિક્ષણ તથા પર્યાવરણ પ્રત્યેનું સમર્પણ અજોડ છે. હવે તેમની ધરપકડથી લદ્દાખમાં ચાલી રહેલું આંદોલન કઈ દિશામાં વળાંક લે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.